ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. પ્રયાગરાજ મહાકુંભમાં દોડધામને લઈને સુખરામ બાપુ સહિતના સંતો વ્યથિત. નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશનની કામગીરી અંતિમ ચરણમાં.
મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોને રિપીટ નહીં કરવા હિત રક્ષક સમિતિની અપીલ. અને નવા નાગરવાડા વિસ્તારમાં નવા નખો રોડ પર ફરી ખોદકામથી સ્થાનિકોમાં રોષ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. પ્રયાગરાજ મહાકુંભમાં દોડધામને લઈને સુખરામ બાપુ સહિતના સંતો વ્યથિત થયા છે. મૌની અમાવસ્યાના પવિત્ર દિવસે મહાકુંભમાં સ્નાન કરવાનું એક અનેરું મહત્વ રહેલું છે, ત્યારે પિતૃ તર્પણ માટે પણ આ દિવસ ઉત્તમ ગણવામાં આવે છે. બુધવાર અને અમાવસ્યા હોવાથી પ્રયાગરાજ મહાકુંભમાં ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. ભાગદોડ થતા 14 કરતા પણ વધારે શ્રદ્ધાળુઓના મોતના આંકડા સામે આવ્યા છે. આ ઘટનાને લઈને મેંદડા ખાતેના રામજી મંદિર ખાખી મઢીના મહંત સુખરામદાસજી બાપુએ પ્રયાગરાજથી માહિતી આપી હતી અને બનાવ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે મહાકુંભમાં વધુ પડતી ભીડ થવાને કારણે દોડધામ મચી ગઈ હતી. તો સુખરામદાસ બાપુએ વધુમાં જણાવ્યું હતું કે મહાકુંભમાં સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે, આથી લોકો તંત્રને સહકાર આપે તે જરૂરી છે. મૃતાત્માઓની શાંતિ માટે મહાકુંભમાં 13 અખાડાનું શાહી સ્નાન મુલતવી રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થિતિ સામાન્ય થતા પોતાની અનુકૂળતા મુજબ અખાડાના સાધુ સંતોએ સ્નાન કર્યું હતું. જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ 2025ના પ્રયાગરાજના કુંભ મેળા છે, તો કુંભ મેળામાં જ્યારે મૌની અમાવસ્યાના શાહી સ્નાન હતું 29 તારીખના રોજ આજે, તો મોડી રાત્રે 2-2:30 વાગે જેવું પબ્લિકની અંદર ભગદડ મચી. નહાવા ગયા હતા ગંગાજીને સંગમ ઘાટમાં, તો ભગદડ ત્યાં મચવાને લીધે ઘણા બધા લોકો પડી ગયા, એને ઉપરથી માણસો જતા ગયા, એટલે ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત થયા છે. થોડા ઘણા કંઈક લોકો મૃત્યુ પણ પામ્યા છે. તો આજના જે શાહી સ્નાન છે સાધુ સંતોના, એ બધા બંધ રાખવામાં આવ્યું છે અને બહુ દુઃખની વાત છે કે આવી ઘટના ઘટી છે. પબ્લિક બધાએ આવી જવાને લીધે આવી દુઃખદ ઘટના ઘટી છે. એટલે બધા ધર્મપ્રેમી જનતાને નિવેદન છે કે પ્રશાસનને સાથ અને સહકાર આપો. પ્રશાસનનું કામ ખૂબ જ સારું છે, પ્રશાસન ખૂબ સારું કામ કરી રહી છે, પણ પબ્લિકના અવર જવર વધવાને લીધે આવી દુઃખદ ઘટના ઘટી છે. એટલે સાધુ સંતો જે 13 અખાડા છે, 13 અખાડા શાહી સ્નાન કરવા માટે ગઈ નથી, એટલે મુલતવી રાખવામાં આવ્યું છે શાહી સ્નાનનું કાર્યક્રમ. કદાચ મોડકથી બધા સાધુ સંતો પોતાની રીતે સ્નાન કરવા જાય તો વાત બીજી છે, બાકી જે ધામે ધૂમેથી શાહી સ્નાન નીકળવાની હતી આ બંધ રાખવામાં આવ્યું છે. અને શાહી સ્નાન મૌની અમાવસ્યાના બંધ છે, પણ વસંત પંચમી આવે છે ત્યારે ચોકસાઈથી એ વસંત પંચમીનું સ્નાન કરવામાં આવશે. આપ સર્વેને નમ્ર વિનંતી છે કે આપ બધા શાંતિ બનાવી રાખજો અને પ્રશાસનને સાથ સહકાર આપજો. જય શ્રી રામ. આજે સતત ત્રીજા દિવસે પણ જૂનાગઢના ગિરનાર પર્વત પર તાપમાનનો પારો 7 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો, જેના પરિણામે પ્રવાસીઓને ઠંડીથી કોઈ પણ પ્રકારની રાહત મળી ન હતી. તો જૂનાગઢ ખાતે સવારનું લઘુત્તમ તાપમાન 12.1 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 76% રહ્યું હતું. પવનની પ્રતિ કલાકની ઝડપ 2.5 કિલોમીટરની નોંધાઈ હોવાનું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશનની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. હવે આ કામગીરી પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે. મનપાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે ટૂંક સમય બાદ લોકો સમક્ષ નરસિંહ મહેતા સરોવર ખુલ્લું મૂકવામાં આવે તેવા પ્રયત્નો મનપા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. તો હાલ આઇલેન્ડના બ્રિજનું કામ ચાલી રહ્યું છે. બાળકો માટે રમતગમતના સાધનો અને સિનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા, વોકિંગ માટેની પણ વ્યવસ્થા અને ઓપન જીમ પણ
નરસિંહ મહેતા સરોવર ખાતે શરૂ કરવામાં આવશે. ટૂંક સમયમાં જ લોકો સમક્ષ નરસિંહ મહેતા સરોવર ખુલ્લું મૂકવામાં આવશે. નરસિંહ મહેતા સરોવરની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. આવનારા દિવસોમાં નરસિંહ મહેતા સરોવર જૂનાગઢના નગરવાસીઓ માટે ખોલી શકાય અને માટે કોર્પોરેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અત્યારે કામગીરી જે મોટાભાગે જે વોકવે છે આ લગભગ પૂરો થઈ ગયો છે. આપણું આઇલેન્ડ ડેવલપમેન્ટનું કામ ચાલુ છે. 2 આઇલેન્ડના બ્રિજ પણ ત્યાં ઇન્સ્ટોલ થઈ ગયા છે અને ફર્ધર આને રીઇન્ફોર્સ કરવાનું કામ ચાલુ છે. 3જા આઇલેન્ડનો જે બ્રિજ છે આનું કામ બાકી છે. ખાનગી વર્ક જે છે આ ખૂબ જ સમય લાગવાવાળી કામગીરી છે. આમાં ધીરે ધીરે કામ ચાલી રહ્યું છે. ખાનગી વર્કમાં થોડો સમય લાગશે. કોપિંગનું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. ચારો તરફ ફરતી જે રેલિંગ લગાવવાનું દિવાલનું કામ છે આ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે અને તળાવમાં આ બધા કામ સિવિલ વર્ક પૂરા થયા પછી જે નાનું મોટું લેન્ડ એરિયા ડેવલપમેન્ટનું જે કામ છે, બાળકો માટે પાર્ક વિકસિત કરવાનું કામ હોય, રમતગમતના સાધન મૂકવાનું કામ હોય અથવા એજ્ડ માણસો માટે વોકવેને સારી વ્યવસ્થા કરવાની હોય, સિટિંગ માટે વ્યવસ્થા કરવાની હોય, એક ઓપન જીમનો પણ આપણે કન્સેપ્ટ રાખ્યું છે તો ઓપન જીમના સાધનો મૂકવાના હોય, આ બધા કામગીરી ચાલુ છે. વધુમાં અગાઉની ફેઝ 1 અને ફેઝ 2ની જે કામગીરી જે છે આમાં ફેઝ 2 એરિયામાં ડેવલપમેન્ટમાં થોડા ઇસ્યુ આવી રહ્યા છે. આને માટે ફેઝ 1માં જ વધુ ટોયલેટ મૂકી શકાય અને વધુ ત્યાં શોપ્સ મૂકી શકાય અને માટે પણ ચર્ચા કરવામાં આવી છે અને આ કામગીરી પણ ઝડપથી ચાલુ થાય એવા માટે કોર્પોરેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અમે પ્રયત્ન કરીએ છીએ કે આ કામગીરી વહેલી પૂરી થાય અને જૂનાગઢના એક સરસ સરોવરનો આનંદ મળી શકે છે. આ કામગીરી ઓનગોઈંગ છે. આમાં ફેઝ 1 અને ફેઝ 2 બંનેના જુદા જુદા રકમનું નિર્ધારણ કરવામાં આવ્યું છે પણ અમુક એક્ટિવિટીઝ જે છે અત્યારે ફેઝ 2 કરવા માટે ઘણા બધા પ્રયત્નો ચાલુ છે પરંતુ ફેઝ 2ની અમુક કામગીરી ફેઝ 1માં પણ કરવામાં આવી રહી છે જેથી આનું રકમનું ચોક્કસ સ્ટેટમેન્ટ આપને જ્યારે આનું પેમેન્ટ કરીશું ત્યારે ખબર પડશે. પ્રેમાનંદ સ્કૂલ ખાતે શૈક્ષણિક પ્રદર્શન આયોજિત થશે. વિદ્યાર્થીઓના જીવન દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ષમાં એક વખત ઉજવાતો વાર્ષિક ઉત્સવ ખૂબ મહત્વનો હોય છે. સામાન્ય રીતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્ટેજ પરફોર્મન્સ દ્વારા આવી ઉજવણીઓ થતી હોય છે. કંઈક નવું કરવા માટે જાણીતી અને પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ તથા શિક્ષણ શાસ્ત્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત શહેરની પ્રેમાનંદ વિદ્યા મંદિર દ્વારા અભિવ્યક્તિ 2025ના નામથી વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ અંતર્ગત સ્કૂલના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર એક શૈક્ષણિક પ્રદર્શનનું આયોજન કરાયું છે. આ પ્રદર્શન તારીખ 1 અને 2 ફેબ્રુઆરીના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી શ્રી પ્રેમાનંદ સ્કૂલ બિલનાથ મંદિર પાસે વંથલી રોડ જુનાગઢ ખાતે રાખવામાં આવે છે. આ શૈક્ષણિક પ્રદર્શન નિહાળવા તથા માણવા માટે જૂનાગઢની શિક્ષણ પ્રેમી, સાહિત્ય પ્રેમી તથા ટેકનોલોજી પ્રેમી જનતાને સંસ્થાના ડાયરેક્ટર ડોક્ટર માતંગ પુરોહિત દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુ તથા શ્રી ગીજુભાઈ ભરાડ દ્વારા સંચાલિત શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર દર વર્ષે પોતાનો વાર્ષિકોત્સવ કંઈક અલગ રીતે કરતી હોય છે. આ વર્ષે અમારા વિદ્યાર્થીઓએ અભિવ્યક્તિ 2025ના નામથી એક સરસ વાર્ષિકોત્સવનું આયોજન કર્યું છે. તારીખ 1 ફેબ્રુઆરી અને 2 ફેબ્રુઆરી શનિવાર અને રવિવાર સવારે 9 થી 1 વાગ્યા સુધી શૈક્ષણિક પ્રદર્શન છે. આ શૈક્ષણિક પ્રદર્શનની અંદર વિવિધ 10 જેટલી થીમ ઉપર સુંદર આયોજનબદ્ધ રીતે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રદર્શન નિહાળવા માટે હું ડોક્ટર માતંગ પુરોહિત જૂનાગઢની જાહેર જનતાને, જૂનાગઢની શિક્ષણ પ્રેમી જનતાને, જૂનાગઢની સાહિત્ય પ્રેમી જનતાને, જૂનાગઢના આગેવાનોને અને અમે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી પણ વાત લેવાના છીએ તો જૂનાગઢની ટેકનોપ્રેમી જનતાને પણ પધારવા માટે હાર્દિક આમંત્રણ આપીએ છીએ. આ કાર્યક્રમની અંદર વિવિધ વિષયો ઉપર સરસ મજાની વાત થશે જેની અંદર ગણિત અને વિજ્ઞાનની વાત તો છે જ પણ એ ઉપરાંત જીવનના સદ્ગુણોનું પણ વિશેષ મહત્વ છે. એવી જ રીતે જૂનાગઢને જાણવાની પણ એક થીમ રાખેલી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે સાથે અવકાશમાં ભારત ક્યાં છે અને ક્યાં પહોંચશે એ વિશે પણ જાણવા મળશે. આ સિવાય પણ ઘણા બધા વિષયો છે. તો આવો
1 અને 2 ફેબ્રુઆરી સવારે 9 થી 1 દરમિયાન પ્રેમાનંદ વિદ્યા મંદિર, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. કેશોદની પ્રેરણાધામ સોસાયટીમાં 6 મહિના પહેલા થયેલી ચોરીના કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. કાકા ભત્રીજાની તસ્કર જોડીને લોધિકા પોલીસે ઝડપી પાડી હતી. પકડાયેલ બંને ઇસમ સામે 13 થી વધુ ગુના નોંધાયા હોવાનું ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું. ચોરીમાં કુલ 5 આરોપીઓ સામેલ થયેલા હોય, જેમાંથી એક આરોપી રાકેશ ભાભોરની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. હાલ લોધિકા પોલીસે પકડેલ 2 આરોપીઓ માનસિંહ ધારકાભાઈ પલાસ અને નિકેશ જોસિંગભાઈ પલાસને ટ્રાન્સફર વોરંટ દ્વારા કેશોદ પોલીસે કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરી હતી. કેશોદ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 15/7/2024ના રોજ પ્રેરણાધામ સોસાયટી કેશોદ રોડમાં 3 ઘરમાં જુદા જુદા ઘરમાં ઘરફોડીનો બનાવ બનેલો, જેમાં અંદાજે 1.5 લાખ જેવી કિંમતનું સોના ચાંદીના દાગીના તેમજ રોકડનો મુદ્દામાલ ગયેલો, જેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કેશોદ પોલીસ સ્ટેશને આગળની તપાસ હાથ ધરેલી. જેમાં 5 આરોપી પૈકી અગાઉ એક આરોપી રાકેશ ઉર્ફે મળિયા હરુભાઈ ભાભોર નાઓને ગઈ તારીખ 14/10/2024ના રોજ પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલી હતી. ત્યારબાદ હાલમાં લોધિકા પોલીસ સ્ટેશન ખાતે પણ ઉપરોક્ત ઇસમો પૈકીના ગુનેગારો 2 પકડાયેલા, જેમાં માનસિંહભાઈ ધારકાભાઈ પલેશ અને નિકેશ દેવસિંહભાઈ પલાસ, જેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ, જેઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો લઈ કેશોદ પોલીસ સ્ટેશને તેઓને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. અને આ કામે આરોપી માનસિંહભાઈ તેમજ નિકેશભાઈ, જેના વિરુદ્ધનો પણ પૂર્વ ઇતિહાસ જોતા નિકેશ વિરુદ્ધ પણ કુલ અંદાજે અગાઉ 13 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દાહોદ વગેરે જિલ્લામાં જુદા જુદા ધાડ અને લૂંટના ગુના દાખલ થયેલા છે 13 જેટલા. તેમજ આ કામના આરોપી માનસિંહભાઈ વિરુદ્ધ પણ અગાઉ 5 જેટલા ગુના દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ગીર સોમનાથ, ગોંડલ વગેરે અને તેમજ પંચમહાલમાં ધાડ અને લૂંટના ગુના દાખલ થયેલા છે. પોલીસે આગળની તપાસની કાર્યવાહી હાથ ધરેલી છે. હા, બંને કાકા ભત્રીજા થાય છે. હા, અન્ય આરોપી પણ અગાઉ જે રાકેશ છે તેઓના ગામનો જ હતો. તેમજ બાકીના એક છે હેમરાજ છે કે જેઓ અવસાન પામેલાનું હકીકત જાણેલી છે. તેમજ બીજા એક માનસિંહભાઈનો એક મિત્ર, એ રીતનું પડશે. આરોપીની પૂછપરછ માટે આરોપીને રિમાન્ડ લેવા માટેની કાર્યવાહી હાલમાં તજવીજ ચાલુ છે. અત્યાર સુધી કોઈ મુદ્દામાલ નથી મળેલો, પરંતુ મુદ્દામાલ કબજે કરવા માટે રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે.
કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોને રિપીટ નહીં કરવા રાજકીય પક્ષોને હિત રક્ષક સમિતિએ અપીલ કરી હતી. જુનાગઢ હિત રક્ષક સમિતિની મીટિંગ મળી હતી, જેમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ પક્ષને નો રિપીટ થિયરી આપવાનો અનુરોધ કરાયો હતો. સંયોજક કે.બી. સંઘવીએ જણાવ્યું હતું કે જે ઉમેદવાર એફિડેવિટ કરી આપશે તેવા ઉમેદવારોને સાથે રહીને હિત રક્ષક સમિતિના સભ્યો ચૂંટણી પ્રચાર પણ કરશે, પરંતુ જે ઉમેદવારો જુનાગઢનું હિત ઈચ્છતા ના હોય તેવા ઉમેદવારોને મતદાન નહીં કરવા પણ લોકોને અપીલ કરી છે. તેઓએ હાઈકોર્ટ દ્વારા જે વોકડા પર કરેલ દબાણો દૂર કરવાની સૂચના આપી છે તેને લઈને પણ કમિશનરને રજૂઆત કરવામાં આવશે. આ બેઠકમાં વરિષ્ઠ એડવોકેટ કે.બી. સંઘવી, ધીરુભાઈ પુરોહિત તેમજ શહેરના પ્રબુદ્ધ નાગરિક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જુનાગઢ હિતરક્ષક સમિતિની આજરોજ ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં મિટિંગ મળી રહી છે. મુખ્ય બે પ્રશ્નો છે એજન્ડામાં. એક તો આગામી જે ચૂંટણી આવી છે કોર્પોરેશનનીમાં, એમાં હિતરક્ષક સમિતિનું સ્ટેન્ડ શું છે, અને બીજા નંબરમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે વોકડાના બધા જ બાંધકામો દૂર કરવા માટેનો હુકમ કરેલો છે, એના અનુસંધાને કમિશનર સાહેબને આપણે એક રિપ્રેઝન્ટેશન આપવાનું છે. એ માટે હિતરક્ષક સમિતિ શું કરશે એનો અહેવાલ આપવાનો છે. ખાસ કરીને ચૂંટણીની વાત આવે છે ત્યારે પહેલી વાત એ છે કે અમે એવી અપીલ દરેક રાજકીય પક્ષોને કરવાના છીએ કે ભાઈ તમે કોઈ પણને ટિકિટ આપો પણ રિપીટ ન કરો, નો રિપીટ થિયરી. કારણ કે જુનાગઢની હાલત છેલ્લા 5 વર્ષમાં આ બોડીએ જે કરી છે એ અસહ્ય છે. જુનાગઢ નરકાગાર બની ગયું છે. જુનાગઢ એક નંબરનું ટુરિસ્ટ સેન્ટર બની શકે એવું છે. એ જુનાગઢને અત્યારે આ બોડીએ નરકાગાર બનાવી દીધું છે, જ્યાં ઠેર ઠેર ખોદકામ થઈ રહ્યું છે. એક ખોદકામ થાય, બીજું ખોદકામ થાય, ત્રીજું ખોદકામ થાય. અત્યારે સ્કૂટર ચલાવવું પણ જોખમી બની ગયું છે, એવી પરિસ્થિતિ થઈ છે. એવા તો ઘણા જ પ્રશ્નો છે જુનાગઢના. તો આ પ્રશ્નોનો ઉકેલ આ જ બોડી આવશે તો કોઈ સંજોગમાં થવાનો નથી. એટલા માટે તટસ્થ માણસોને, સારા પ્રોફેશનલ માણસોને, સારા વેપારીઓને ટિકિટ આપે એવી અમે રાજકીય પક્ષોને વિનંતી કરવાની છે. એટલું જ નહીં, પરંતુ જે લોકો સારા છે અને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઊભા છે, એ ભારતીય જનતા પાર્ટીના હોય, કોંગ્રેસના હોય, આપના હોય કે અપક્ષ હોય, જે લોકો
અમારી હિતરક્ષક સમિતિની શરતોનું પાલન કરશે એને અમે હંમેશા જાહેરમાં ટેકો આપશું. એટલું જ નહીં, એના વોર્ડમાં પ્રચાર કરવા પણ જાશું. આમાં કોઈ પાર્ટીનું બંધન નથી, અમને કોઈ પાર્ટીની એલર્જી નથી. અમારે જૂનાગઢનું હિત જાળવવું છે. જૂનાગઢનું હિત જાળવે એવા ઉમેદવારો જોઈએ છે અને એવા ઉમેદવારો માટે અમે રાજકીય પક્ષોને વિનંતી કરીએ છીએ. અને બીજી વાત કે નો રિપીટ થિયરીનો પાછું ઊંધું અર્થઘટન કરે વકીલની જેમ કે ભાઈ એની પત્નીને ટિકિટ આપે, બાળકને ટિકિટ આપે, દીકરાને ટિકિટ આપે, શાળાની ટિકિટ આપે, એવું નથી જોતું. નો રિપીટ થિયરી એટલે એ માણસ જોઈએ જ નહીં. આ ચૂંટણીમાં નો રિપીટ થિયરી કરીને સારા માણસોને ટિકિટ જે પક્ષ આપશે એ પક્ષને અમે ટેકો આપશું, એ ઉમેદવારને ટેકો આપશું અને એના માટે જાહેરમાં પ્રચાર કરીશું. એટલા માટે અમે આજે હિતરક્ષક સમિતિની મિટિંગ બોલાવી છે અને હિતરક્ષક સમિતિ આ જે ઉમેદવારને ટેકો આપશે એની પાસે સોગંદનામું લેશે કે કોઈ પણ પ્રકારે પક્ષપલટો કરશે નહીં, કોઈ પણ કોન્ટ્રાક્ટમાં ભાગ રાખશે નહીં. ત્રીજા નંબરમાં કોર્પોરેશનનું જે ભથ્થું આવે ભથ્થું લેશે નહીં, અથવા તો કોઈ પણ સંસ્થામાં ભથ્થું આપી દેશે. આવા નિર્ણયો જે ઉમેદવાર કરશે અને જેનું સોગંદનામું નાગરિક સમિતિ એટલે કે અમારી હિતરક્ષક સમિતિ પાસે આવશે એને અમે જાહેરમાં ટેકો આપશું, વર્તમાનપત્રમાં, પેમ્ફલેટ દ્વારા અને અહીંયા વોર્ડમાં પણ પ્રચાર કરવા જઈશું. એ પછી ભારતીય જનતા પાર્ટીનો હોય કે કોંગ્રેસના હોય કે આપના હોય કે અપક્ષ હોય. આ સંજોગોમાં જૂનાગઢનું હિત જેને હોય અહીંયા હોય એવા લોકોને ચૂંટવા માટે હિતરક્ષક સમિતિ આજરોજ અપીલ કરે છે. ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા 2 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ બીબી કોળીના માર્ગદર્શનમાં પીઆઈ વાય.એન. સોલંકીની ટીમ શહેરમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન દાતા રોડ પર એક કાર શંકાસ્પદ જતી જણાતા ફિલ્મી ઢબે પીછો કરીને સરદારના બાવલા પાસે કોર્ડન કરીને કારને રોકી રાખી હતી. તલાશી લેતા કારમાંથી ₹38,400 ની કિંમતની 384 બોટલ મળી આવી હતી. જોશીપુરામાં ખલીલપુર રોડ પર રહેતો 38 વર્ષીય સતીશ શશિકાંત ક્યાડા અને ટીંબાવાડી મંગલધામમાં રહેતો 35 વર્ષીય વિમલ કાંતિભાઈ પંડ્યાની ધરપકડ કરી હતી. દારૂ, કાર, મોબાઈલ ફોન સહિત કુલ ₹2,43,400 નો મુદ્દામાલ કબજે લઈને દારૂનો જથ્થો પૂરો પાડનાર જૂનાગઢના સમીર હાસમ પટણી ઉર્ફ કાલી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નવા નાગરવાડા વિસ્તારમાં નવા નક્કોર રોડ પર ફરી ખોદકામથી સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જૂનાગઢના નવા નાગરવાડામાં નવા નક્કોર રોડ પર ફરી ખોદકામ શરૂ કરવામાં આવતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. વોર્ડ નંબર 10માં આવેલ નવા નાગરવાડામાં મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ કરીને સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ પાણીની પાઇપલાઇનના કનેક્શન નાખવાના બાકી રહી જતા રસ્તો બનાવ્યાના બીજા જ દિવસે ફરીથી રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અવારનવાર કોઈ પણ જાતની જાણ કર્યા વગર જ રાત્રિના સમયે જ રસ્તો ખોદી ફરી બનાવીને ચાલ્યા જાય છે. ત્યારે આગામી ચૂંટણીમાં મતદાન લેવા ઉમેદવારોનો રાફડો ફાટશે, પરંતુ સ્થાનિક લોકોની સમસ્યાનું કોઈ પૂછનાર નથી. 365 દિવસ નવા નાગરવાડા વિસ્તારમાં ઢોર ઊભા હોય છે, પરંતુ મતદાન થયા બાદ ઉમેદવાર દેખાતા નથી. તો હવે દરરોજ દેખાતા ઢોરને જ મતદાન કરવું સારું લાગશે, એવી માર્મિક ટકોર કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. અમારા વિસ્તારમાં આજે જે નવા નાગરવાડા વિસ્તાર છે એમાં ગટર પાણીની પાઇપલાઇન એ નવી નાખવામાં આવી, ભૂગર્ભ ગટર કરવામાં આવી, પાણીની પાઇપલાઇન નાખવાના આવી અને સિમેન્ટ રોડ કર્યો. આ બાબતે એ લોકોને મેં જાણ કરી હતી કે ભાઈ જે કરો એ સારું કરો. એટલે એ બાબતની મેં પહેલાં રજૂઆત કમિશનર સાહેબને કરી હતી કે આ લોકોએ ભૂંગળા નાના નાખ્યા છે. હાઉસ કનેક્શનના ભૂંગળા જે મોટા નાખવામાં આવે તો અહીંયા કોકમાં 30 બ્લોક છે, કોકમાં 32 બ્લોક છે, કોકમાં 20 બ્લોક છે. એને બદલે એક ઘરનું કનેક્શન એવડા ભૂંગળા નાખવામાં આવ્યા. છતાંય પછી જે રોડનું કામ હતું ત્યારે મેં એ લોકોને જાણ કરી હતી વોટર વર્ક શાખામાં કે ભાઈ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે તો પહેલાં સંધાઈ જાય પછી રોડ કરવો. પછી એ લોકોને મેં સૂચના આપી, છતાંય મેં કહું 4-5 દી બોર્ડર રોડ થાય તો ચાલશે, પણ તમે તપાસ કર્યા પછી કરજો. પણ એ લોકોએ રાતોરાત રોડે બનાવી નાખ્યો અને જે કાંઈ સાંધું નહોતું એ બીજા દિવસે પાણીના વરામાં જમીનમાંથી બધેથી પાણી નીકળ્યું. એટલે તપાસ ફરિયાદ લખાવતા બધે રોડ તોડી અને જ્યાં પાણી નીકળતું એ લાઈન કરવી પડી. 2 દિવસમાં જ રોડ તોડવો પડ્યો. જ્યાં ભૂગર્ભ ગટર કરી હતી ભૂગર્ભ ગટરમાં એવું એની જે કનેક્શન આપ્યા હતા ન્યાય 2 સેકન્ડ તોડવા પડ્યા, પાણી આગળ હાલ્યું નહીં. કારણ કે નાના ભૂંગળા 30 બ્લોકો એના નાના કનેક્શન આપ્યા. એ બાબતમાં મેં એને કીધું કે ભાઈ
આ બદલાવી ન કોણ બદલાવ્યા નહોતા. આ બાબતની ઘણી સમસ્યા હતી, પણ એ લોકોએ કાંઈ કરી નથી. અમે લોકો વોર્ડ નંબર 10માં રહીએ છીએ. અવારનવાર અમે લોકો અમારી મુશ્કેલીઓ ત્યાં કોર્પોરેશનમાં આવીને પણ જાણ કરી છે, કોર્પોરેટરને પણ જાણ કરી છે, પણ કોઈ અમારી સમસ્યા હલ કરતું નથી. અમારી સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે, ઓછી નથી થતી. એટલે અમે લોકો એમ કહીએ છીએ કે હવે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે, તો અમારી સમસ્યા ત્યારે હલે થઈ જશે. અમે એની ના નથી પાડતા, ચૂંટણી પહેલાં અમારી સમસ્યા હલ થઈ જશે, પણ ચૂંટણી પછી શું? ચૂંટણી પછી આના સમસ્યા રહેવાની હોય તો અમે લોકોએ આ વખતે નિર્ણય કર્યો છે કે મત કોને દેવો એ બને ત્યાં સુધી. તો આખા એરિયાએ એવું નક્કી કર્યું છે કે મનગમતા એના કોઈ કોર્પોરેટરો હશે તો એને મત આપશે, બાકી નોટાને મત જશે. એવી અમારી આ વખતે બધા આખા એરિયાવાળાની લોકલાગણી છે કે આવી રીતના થશે. સમસ્યા રસ્તાની છે, કાયમી ધોરણે રસ્તાની સમસ્યા છે. અમારે લોકોને અઠવાડિયું જેવું હોય ને ત્યાં અમને એમ થાય કે હાય સારો રસ્તો થયો, શાંતિ રાખીએ, ત્યાં ખોદકામ ચાલુ થઈ જાય અને બધું જ ખોદકામ રાતોરાત થાય ને રાતોરાત જ બની જાય છે. એટલે કેવો માલ વપરાય છે, શું વપરાય છે, કેવી રીતના આ રસ્તા બને છે, કોઈને ખબર જ નથી હોતી. કોઈ અહીં હોતું જ નથી હાજર, રામ ભરોસે રહે છે. એટલે અમે તો એમ જ કહીશ કે ખરેખર એક એરિયાવાળાને તમે નિમો ને તો એરિયાવાળા તો કમસે કમ પોતાના એરિયામાં તો ઊભીને ધ્યાન આપી શકે. આમાં તમે અધર્સ કોર્પોરેટરો છૂટો તો તમારે શું અહીંયા થાય છે? કાંઈ સમસ્યા હલ થતી જ નથી. એટલે અમારા લોકોને સમસ્યા અમારી તમે લોકો દૂર કરો તો અમે લોકો કાયમ તમારી સાથે છીએ, રહેશું. તમે અમારી ઉપર વિશ્વાસ રાખો, અમે તમારી ઉપર વિશ્વાસ રાખશું અને તમને મત આપશું, પણ એના સામે તમારે અમને કામગીરી કરીને બતાવવી પડે. આ અમારી સમસ્યા કેટલા વર્ષોથી છે, અમે હારી ગયા છીએ, થાકી ગયા છીએ હવે. એટલે નમ્ર વિનંતી સર્વ અધિકારીઓને, સર્વ કોર્પોરેટરોને કે અમારી સમસ્યા તમે રૂબરૂ જોવા આવો અને અમારી સમસ્યા હલ કરો. અમારા વિસ્તારમાં મુખ્ય સમસ્યા પાણીની છે, રસ્તાની છે. તો વિનંતી છે કે અવારનવાર રસ્તાઓ ખોદવાનું બંધ કરી દે, સારી ક્વોલિટીનો આ રસ્તા બનાવે કે જેથી પબ્લિક ખુશ થઈ અને આગામી ચૂંટણીમાં ખોબા ભરીને મત આપી શકે. અન્યથા એવું લાગે છે કે નેતાને પ્રજાની કંઈ પડી જ નથી. તો જેથી મહેરબાની કરીને જેટલી અમારા વિસ્તારમાં 12 માસ ઢોરની અવર જવર દેખાય છે, નેતાઓ કમથી કમ મહિનામાં એક વખત અમારા વિસ્તારની મુલાકાત લઈએ, અમારા પ્રશ્નોને જાણે અને એનો સચોટ અને સરસ એનો ઉકેલ આવે કે જેનાથી અમે પ્રજા પણ ખુશ થઈને અમારા આગેવાનને બિરદાવી શકીએ અને ચૂંટણીમાં અમે એને ખોબે ખોબા મતદાન કરી શકીએ. ઉમરકોટના સમીર કાસમ અમરોલિયાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખે સમીર કાસમ અમરોલિયાને દુષ્કર્મના કેસમાં તકસીરવાર ઠરાવી અને 20 વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો હતો. સગીરાને આરોપી સમીર મોટરસાયકલ પર ભગાડીને લઈ ગયો હતો અને જુદી જુદી જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં તમામ પુરાવા અને દસ્તાવેજોને ધ્યાને લઈને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખે આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ તથા પોસ્કો એક્ટ મુજબ તસ્કીરવાર ઠરાવી અને આરોપીને દંડ ફટકાર્યો હતો. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી સમીર કાસમ આમરોણિયા ઉંમર વર્ષ આશરે 18 વાળાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા ફટકારેલ છે. બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે તેમની 16 વર્ષની ભોગ બનનાર દીકરી ફરિયાદ કરી તેના 4 મહિના પહેલા પણ ઘરેથી જતી રહી હતી અને ત્યારે સમીર અને તેના કાકા ફારૂકભાઈ દીકરીને પરત સોંપી ગયેલા હતા. ફરીથી ભોગ બનનાર આરોપીના સંપર્કમાં આવેલ અને તેની ઘરેથી 75,000 રૂપિયા રોકડા લઈ અને પોતાના ઓળખના આધારો લઈ અને જતી રહેલી હતી. આવા સંજોગોમાં ફરિયાદ નોંધાયેલી. ફરિયાદ બાદ તાલુકા પોલીસ તરફથી તત્કાલીન પીઆઈ શ્રી AM હેરમાએ તપાસ કરેલી અને આ તપાસના અંતે ચાર્જશીટ થયેલો હતો. જે ગુનામાં ટૂંકા સમયમાં ટ્રાયલ ચાલી જતા આજરોજ આરોપી સમીર કાસમ આમિરોણિયાને 20 વર્ષની સજા અને 5,000 દંડ ફટકારેલ છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પ્રયાગરાજમાં કુંભમાં દોડધામને લઈને સુખરામ બાપુ સહિતના સંતો વ્યથિત. નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશનની કામગીરી અંતિમ ચરણમાં.
મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોને રિપીટ નહીં કરવા હિત રક્ષક સમિતિની અપીલ. અને નવા નાગરવાડા વિસ્તારમાં નવા નખો રોડ પર ફરી ખોદકામથી સ્થાનિકોમાં રોષ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.